નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ શૈક્ષણિક સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત છે. સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો. આજે આપણે વિષય હિન્દી તેમાં જે કબીરજીના દોહાઓ છે, આપણું ચેપ્ટર 24મું. તો આજે આ વિડીયોની અંદર કબીરજીના કેટલાક દોહાઓ વિશે માહિતી મેળવશું. તો શરૂઆત કરીએ. પહેલાં તો કબીરજી વિશે થોડી માહિતી મેળવીએ. તેમનો જન્મ 1398 અને તેમનું મૃત્યુ 1518. ભક્તકાલીન નિર્ગુણ સંત પરંપરા में कबीर का स्थान सर्वोपरि है. એટલે કે કબીરજીનું સ્થાન છે એ सर्वोत्तम છે. माना जाता है कि उनका जन्म एक विधवा ब्राह्मणी की कोख से हुआ था, लेकिन लोकलाज के भय से उसने अपने नवजात शिशु को ત્યાગ દિયા. કે કહેવામાં આવે છે કે તેમનો જન્મ એક વિધવા જે બ્રાહ્મણી સ્ત્રી હોય છે તેનાથી થયો હતો, પણ તેને લોકોની જે શરમના લીધે તે પોતાના બાળકનો ત્યાગ કરે છે. बाद में उस बच्चे की परवरिश काशी के नीरुजुलाहा और उनकी पत्नी नीमा ने की. जनश्रुति है कि कबीर की पत्नी का नाम लोई, पुत्र का नाम कमाल और पुत्री का नाम कमाली था. तत्कालीन सामाजिक अव्यवस्था के कारण कबीर विधिवत शिक्षा नहीं पा सके, किंतु प्रेम का 2.5 अक्षर पढ़कर पंडित हो गए थे. उन्होंने कहा कि मसीका गद छुयो नहीं, कलम गहियो नहीं हाथ. कबीर को स्वामी रामानंद से वेदांत का सूफी कवि शेख की तकी से सूफी मत का और वैष्णव साधुओं के संपर्क में आने से अहिंसा का तत्व मिला. उनकी कविता का अनुभव का अथाह ज्ञान भंडार है. जीवन की सच्चाई और वाणी में विश्वास के कारण उनकी कविता हृदय के तार झंझना देती है. कबीर ने अपने युग की विसंगतियों तथा अंतर विरोधी को देखकर अपनी कविताओं के माध्यम से उन पर खुलकर तीखा प्रहार किया है. मैं कहता आखिन की देखी तो कहता कागज की लेखी से स्पष्ट होता है कि वे जन्म से विद्रोही, समाज सुधारक, धर्म सुधारक और अपने समय के अनुरूप कवि थे. इन्होंने अपनी रचनाओं में सधुक्कड़ी भाषा का उपयोग किया है, जिसमें खड़ी बोली, ब्रज भाषा, पंजाबी, पूर्वी हिंदी, अवधी आदि कई बोलियों का मिश्रण है. कबीर की वाणी का संग्रह बीजक नाम से प्रसिद्ध है. इसके 3 भाग हैं: रमेनी, शबद, साखी. रमेनी और शबद ये गेय पद है કે જેને ગાઈ શકાય છે, તથા સાખી મેં દોહે સંકલિત હે. તો આ હતી તેમની રચનાઓ અને તેના જન્મથી માંડી અને તે કેટલી સાહિત્યિક રચનાઓ કરી તેના વિશેનો પરિચય. હવે આપણે જોઈશું કે તેના દોહાઓમાં એનો સારાંશ શું છુપાયેલો છે. એ प्रस्तुत दोहों में कबीर ने विभिन्न पहलुओं पर दृष्टिपात किया है. प्रथम दोहे में परमात्मा घट घट में व्याप्त है, फिर भी हम देख नहीं पाते हैं. કે પહેલા દોહામાં શું કીધું કે ભગવાન છે એ બધી જ જગ્યાએ છે, પણ આપણે તેને જોઈ શકતા નથી. दूसरे दोहे में मुझ में जो कुछ है वह ईश्वर का ही है और वह ईश्वर को सौंपने से अपना कुछ नहीं रहता है. કે બીજા દુહાઓમાં એ છે કે જે કાંઈ પણ છે, જે કાંઈ મારામાં છુપાયેલું છે એ બધું ઈશ્વર તારું જ છે અને હું તને જ સોંપું છું. તેમાંથી કોઈની સાથે પણ મારો કાંઈ સંબંધ રહેલો નથી. तीसरे दोहे में जन्म सार्थक करने हेतु साधु पुरुषों की संगति करने का. કે ત્રીજા દુહામાં શું છે તો કે સાધુ સંતનો મેળાપ કરવો જોઈએ અને ખરાબ એવા દુષ્ટના મેળાપથી આપણું મન છે એ દુઃખી થઈ જાય છે. સંતની સેવા કરવી જોઈએ, આ બધું જ છે. चौथे दोहे में अप्रामाणिक रूप से संपत्ति इकट्ठी करके उसमें से दान करने पर स्वर्ग प्राप्ति नहीं हो सकती है. 5वें दोहे में
दुर्जनों की सज्जनों की विशेषता है। હવે ચોથા દુહામાં શું છે તો કે એમાં કબીરજી એવું કહે છે કે જે લોકો એમાં એવું કીધું કે અપ્રામાણિક રૂપ સે સંકટ એટલે ખોટી રીતે જે સંપત્તિ ભેગી કરે છે અને જે દાન કરતા નથી એને સ્વર્ગની પ્રાપ્તિ ક્યારેય થતી નથી. અને પાંચમા દુહામાં એમ છે દુર્જનો કી સજ્જનો કી વિશેષતા કે સાથે સાથે સજ્જન અને દુર્જનના જે સ્વભાવનો તફાવત છે એ તેમાં દર્શાવ્યો છે. छठे में दूसरों की संपत्ति देखकर दुखी होने के बजाय ईश्वर ने हमें जो दिया है उसमें संतोष रखना चाहिए. કે છઠ્ઠા દુહામાં એવું કીધું છે કે બીજાની સંપત્તિ જોઈને આપણે ક્યારેય દુઃખી થવું જોઈએ નહીં અને આપણને જે ભગવાને આપ્યું છે એમાં જ આપણે સંતોષ માનવો જોઈએ. સાતवें में संसार के पंचरत्न के बारे में કે સાતમા દુહામાં શું કીધું છે કે જે પંચરત્ન છે, પાંચ વસ્તુઓ સત્સંગ છે, ભગવાનનું ભજન છે, દયા છે, નમ્રતા અને પરોપકાર, આ અપનાવવાથી કહે છે કે સુખ શાંતિથી મનુષ્ય એની નૌકા પાર કરી લે છે. नौवे में सुख में भी भगवान को याद किया जाए तो दुख ही क्यों. કે આઠમામાં છે બાહ્યાડંબર કા વિરોધ, જે કહે છે કે દુઃખ હોય કે સુખ હોય ભગવાનનું સ્મરણ તો હંમેશને માટે કરવું જોઈએ. એ નવમા દુહામાં છે. અને આઠમામાં કબીરજીના મતે એવું કહે છે કે ભગવાન તો આપણા હૃદયમાં જ છે, બસ એનું સ્મરણ કરવું જોઈએ અને જે બાહ્ય આડંબર છે, અભિમાન છે, એનાથી दूर रहવું જોઈએ. और 10वें में संतोष रूपी धन सब धनों में श्रेष्ठ है को निर्देशित किया है. કે દસમામાં શું છે તો કે જે સંતોષ રૂપી જે ધન છે એ પ્રાપ્ત થઈ જાય છે ત્યારે કહે છે કે બધું ધન જે છે એ ધૂળ સમાન બની જાય છે. એટલે કે તેમાં સંતોષનું મહત્ત્વ દર્શાવ્યું છે કે સંતોષનું શું મહત્ત્વ છે. તો આમ એક પછી એક દુહાની માહિતી આપણે સંક્ષેપમાં મેળવી. હવે તેની માહિતી આપણે વિસ્તૃતપૂર્વક મેળવીશું. તો દુહાઓની શરૂઆત કરીએ. કસ્તુરી કુંડલી બસે મૃગ ઢૂંઢે બન માહી ऐसे घट घट राम है दुनिया देखे नहीं. કે કસ્તુરી એટલે કે જે હરણની નાભીમાં જે કસ્તુરી હોય છે તેની વાત કરી છે. મૃગ ઢૂંઢે બનમાહી કે હરણની નાભીમાં તો કસ્તુરી હોય છે છતાં પણ હરણ તેને જંગલમાં આમ તેમ શોધતું રહે છે. ઢૂંઢે બનમાહી એટલે જંગલમાં કે તેને ચારે તરફ શોધતું રહે છે. એસે ઘટઘટ રામ હે દુનિયા દેખે નહીં. કે એવી જ રીતે રામ તો પરમાત્મા તો બધાના હૃદયમાં વસેલા જ છે પણ આપણે તેને જોઈ શકતા નથી. ભગવાન આપણા બધાની સાથે જ છે પણ આપણે તેને જોઈ શકતા નથી એટલું છે. મેરા મુझ में કછું નહીં જો કુછ હૈ સો તેરા તેરા તુજકો સૌપતે ક્યાં લગેગા મેરા. હવે શું કહે છે કે હે ઈશ્વર મારામાં જે કાંઈ પણ છે મેરા મુझ में કછું નહીં કે મારામાં જે કાંઈ પણ છે તે મારું નથી, જે કંઈ પણ છે એ તારું છે. જો કછું હૈશો તેરા એટલે કે જે કંઈ પણ છે એ તારું જ છે. તેરા તુજકો સોંપતે કે તારું છે એ તને જ હું અર્પણ કરું છું. ક્યાં લગેગા મેરા કે એમાંથી કોઈની સાથે મારો કાંઈ સંબંધ નથી. તે જ મને આ બધું આપ્યું છે અને એ પાછું હું તને જ સોંપું છું. એમાં મારે કોઈની સાથે કંઈ લેવા દેવા નથી. સંત મિલે સુખ ઉપજે દુષ્ટ મિલે દુઃખ હોય સેવા કીજે સંત કી તો જન્મ કૃતાર્થ સોય. સંત મિલે સુખ ઉપજે એટલે કે સંતોની જે સોબત, સંતોનો જે મેળાપ છે એનાથી આપણે સુખનો અનુભવ થાય છે. સુખ ઉપજે એટલે કે સુખનો અનુભવ થાય છે. દુષ્ટ મિલે દુઃખ હોય
કે જો આપણે જેવી સંગત કરીશું એવું આપણને પરિણામ મળશે. એટલે કે જો દુષ્ટોની સોબત કરીશું તો આપણને ખરાબ પરિણામ જ મળવાનું છે. સેવા કીજે સંત કી તો જન્મ કૃતાર્થ સોય, કે જો સંતની સેવા કરશું તો આપણો જન્મ છે એ સફળ થશે. ત્યાર પછીનો ચોથો દુહો જોઈએ. એહરન કી ચોરી કરે કરે સુઈ કા દાન, ઊંચે ચઢકર દેખતે કૈતિક દૂર વિમાન. એહરન એટલે કે જે આપણે એરણી કહી છે તે, કે જે લોકો એરણની ચોરી કરે છે, એક જાતનું ઓજાર છે. એરણની ચોરી કરે છે અને સોયનું દાન કરે છે, અને પછી જો ઊંચી છત પર ચડીને એવું જુએ છે કે તેમને માટે સ્વર્ગથી આવનારું વિમાન કેટલું દૂર છે. તો આના ઉપરથી તો એવું કહેવા માગે છે કે આપણે જેટલી સંપત્તિ હોય અને આપણા મનમાં જો એવો સહેજ પણ ખ્યાલ ન આવે દાનનો, પુણ્યનો, તો એ બધું આપણી સંપત્તિ છે એ બધું નકામું છે. અને પછી જો આપણે એવા સ્વપ્ન જોઈએ કે ભગવાન અમને સ્વર્ગમાં લઈ જાય તો એ તદ્દન ખોટી વાત છે. સોના સજ્જન સાધુ જન તૂટી જુરે સો બાર, દુર્જન કુંભ કુમ્હાર કે એકે ધકાતરા. કે સોના સજ્જન સાધુજન એટલે કે સોનું, સજ્જન અને સાધુ, જે લોકો નારાજ થાય ને તો પણ એમ કહે છે કે વારંવાર પોતાના મનાવી લેતા હોય, પોતાનાથી કોઈને જુદા નથી પડવા દેતા. તૂટી જુરે સો બાર એટલે ગમે તેટલી વાર જુદા પડે તો એને મનાવી લે છે. દુર્જન કુંભ કુમ્હાર કે ધકાદરાર, કે જ્યારે એમ કહે છે કે દુર્જન કુંભારની જેમ માટલામાં જો તડ થઈ જાય તો એક જ ધક્કાથી તેને ફોડી નાખે છે. તો એનો સારાંશ શું છે? તો કે કબીરજી એવું કહે છે કે સજ્જન અને દુર્જનના સ્વભાવનો તફાવત, કે સજ્જન જોડવાની અને દુર્જન છે એ તોડવાની બુદ્ધિ ધરાવે છે. કે જે આ સોનું છે, સજ્જન છે, સાધુ છે, એ કહે છે કે તૂટી જાય તો ફરી વાર એને જોડવાનો પ્રયાસ કરે છે. અને જે દુર્જન છે એ કુંભારની જેમ જો માટલામાં તિરાડ પડી જાય તો એક મુક્કો મારીને તેને તોડી નાખે છે. ત્યાર પછીનો છઠ્ઠો દુહો જોઈએ. રૂખા સૂખા ખાઈ કે ઠંડા પાણી પીવ, દેખ પરાઈ ચૂપડી મત લલચાવે જીવ. કે રૂખા સૂખા ખાઈ કે એટલે કે લુખું ને સૂખું ખાઈને જે લોકો જીવે છે એની વાત છે. ઠંડા પાણી પીવું, ઠંડુ પાણી પીને સંતોષ માને છે. દેખ પરાઈ ચૂપડી મત લલચાવે જીવ, કે બીજાની ઘીની ચોપડેલી જે રોટલી હોય છે, દેખ પરાઈ ચૂપડી મત લલચાવે જીવ એટલે કે ઘી ચોપડેલી રોટલી હોય છે એને જોઈને આપણું મન છે એ લલચાવવું જોઈએ નહીં. એટલે કે આપણા આત્મા ઉપર, આપણા મન ઉપર કાબૂ હોવો જોઈએ, આપણામાં સંતોષની ભાવના હોવી જોઈએ કે આપણને જે કાંઈ પણ મળ્યું છે એમાં જ સંતોષ માનવો જોઈએ. એટલે કહે છે કે બીજાની સંપત્તિ છે, ધન છે, એ બધું જોઈને આપણે આપણા મનમાં ઈર્ષા આવવી જોઈએ નહીં, એવું કહે છે. ત્યાર પછીનો સાતમો દુહો જોઈએ. कबीर इस संसार में पंचरत न है चार, साधु मिलन हरिभजन दया दीन उपकार. કે કબીરજી એવું કહે છે કે આ સંસારમાં તો રત્ન જેવી બહુમૂલ્ય જે 5 વસ્તુ મેં તમને આગળ સંક્ષેપમાં કીધી એમ સત્સંગ છે, ભગવાનનું ભજન છે, દયા છે, નમ્રતા છે, પરોપકાર છે. આ જે 5 વસ્તુઓ છે એ સારૂપે સમાયેલી છે. અને એવું કહે છે કે આ 5 વસ્તુઓ જો અપનાવી લઈ તો આપણો મનુષ્ય જન્મ છે એ સુખ શાંતિથી પસાર થઈ શકે છે. ત્યાર પછીનો 8મો દુહો જોઈએ. કાંકર પાથર ચોરી કે મસ્જિદ લઈ ચુનાઈ, તા ચઢી મુલ્લા બાંગ દે ક્યાં બહિરા હુઆ ખુદાઈ. કાંકર પાથર એટલે કે કાંકરા અને પથ્થર જોડીને મસ્જિદ લોહી ચુનાઈ એટલે કે
કાંકરા પથ્થર જોડીને મસ્જિદ બનાવી અને એના પર ચડીને તા ચઢી મુલ્લા બાંગ દે, એટલે કે એના પર ચડીને જે મુલ્લા હોય છે મસ્જિદની અંદર એ બાંગ પોકારવા લાગે છે, મોટેથી ખુદાને બોલાવવા માગે છે. ક્યાં બહિરા હુઆ ખુદ હાય, કે કબીરજી તો એવું કહે છે કે શું ભગવાન છે એ બેરા થઈ ગયા છે, તો એને આ રીતે જોરથી બોલાવવાની જરૂર છે. કબીરના મતે તો ભગવાન તો આપણા હૃદયમાં જ છુપાયેલા છે, માત્ર એને સ્મરણ કરવું જોઈએ. દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ. જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય, કે દુઃખમાં તો સુમિરન એટલે કે એનું સ્મરણ ભગવાનને બધા કરે છે. દુઃખમાં હોય ત્યારે ભગવાનને બધા જ યાદ કરે છે. સુખમાં કોઈ એને યાદ નથી કરતું. સુખ મેં કરે ન કોઈ, એટલે કે સુખમાં કોઈ એને યાદ કરતું નથી. જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય, કે જો આપણે ભગવાનને સુખમાં પણ યાદ કરીએ તો દુઃખ શું કામ આવે. માત્ર કહેવાનું સારાંશ એટલું છે કે દુઃખ હોય કે સુખ હોય, ભગવાનનું સ્મરણ તો હંમેશને માટે કરતું રહેવું જોઈએ. એ પરમેશ્વર છે, પરમાત્મા છે અને બધાની રક્ષા કરનાર છે. એટલે કે સુખ અને દુઃખ બંને એક સિક્કાની બે બાજુઓ છે. સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવતું જ રહે છે. તો આપણે બંને પરિસ્થિતિની અંદર ભગવાનને પહેલાં રાખવા જોઈએ. ત્યાર પછીનો તમારા પુસ્તકમાં એક દુહો આપેલો છે, જે અહીંયા તમારી સ્ક્રીન ઉપર છે નહીં, તો એની સમજૂતી પણ હું આપી દઉં કે તમારા પુસ્તક ખોલીને તમે જુઓ તો 10મા નંબરનો દુહો છે. ગોધન ગજધન વાજીધન ઓર રતન ધન ખાન, જબ આવે સંતોષ ધન સબ ધન ધોરી સમાન. ગોધન એટલે કે ગાયો, ગજધન એટલે કે હાથી અને વાજીધન એટલે કે ખાણમાંથી મળનાર જે રત્ન છે, આ બધું રત્ન ગણાય છે. વાજી એટલે કે ઘોડા. તો આ બધા જે ધન છે એ ખાણમાંથી મળનાર રત્ન સમાન છે. જબ આવે સંતોષ ધન સબ ધન ધોરી સમાન, કે જ્યારે સંતોષરૂપી ધન પ્રાપ્ત થઈ જાય છે ને ત્યારે આ બધું જ આપણને તુચ્છ એટલે કે સાવ સૂક્ષ્મ બતાય છે. એટલે કે કબીરજીએ આ દુહામાં પણ સંતોષનું મહત્ત્વ જ દર્શાવ્યું છે કે આપણી પાસે ગમે તેટલી સંપત્તિ હોય છતાં પણ કેટલા લોકોને અસંતોષ હોય વધુ મેળવવાની લાલચમાં. પણ જ્યારે આપણા મનમાં એક સંતોષરૂપી ધન હોય છે કે ભગવાને જે આપણને આપ્યું છે એમાં સંતોષ માનીને આપણે જીવન જીવતા થઈ જઈએ તો બધું જ આપણને કેવું લાગે છે, સાવ તુચ્છ લાગવા માંડે છે, એટલે કે ધૂળ સમાન બની જાય છે. એવું કબીરજી આ દુહામાં સમજાવે છે. તો અહીં આપણે 10 દુહાઓની સમજૂતી મેળવી અને તેમાં કબીરજીનો શું સાર છુપાયેલો છે, જીવન કેવી રીતે જીવવું જોઈએ તેની માહિતી પણ આપણને આમાંથી શીખવા મળે છે, તેમાંથી બોધ પ્રાપ્ત થાય છે. તો આપણું આ 24મું ચેપ્ટર છે કબીર કે દોહે, તો એ પણ અહીં પૂરું થાય છે અને આગળના વિડીયોમાં આપણે મળીશું. જય હિન્દ, અસ્તુ.